હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સાયન્સ ચેપ્ટર નંબર 8 ગતિ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ઝડપ કોને કહેવાય અને વેગ કોને કહેવાય એના વિશે સમજૂતી વિગતવાર સમજી ગયા. ઝડપની સાથે સાથે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ અને વેગ સાથે સરેરાશ વેગ, આ દરેક વસ્તુની સમજૂતી આપણે અગાઉના લેક્ચરમાં મેળવી. આજના લેક્ચરમાં આપણે વેગના ફેરફારનો દર, એટલે કે વેગમાં જે આપણે ફેરફાર થાય છે ને એના દ્વારા આપણને એક નવી ભૌતિક રાશિ મળે છે, એનું નામ છે પ્રવેગ. તો આજના આ વિડીયોમાં આપણે વેગમાં થતા ફેરફારનો દર એટલે કે પ્રવેગ વિશે સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આપ્યું છે, જુઓ કે વેગના ફેરફારનો દર. વેગના ફેરફારનો દર જેને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. તો તમને અહીંયા કહે છે કે પ્રવેગ નામની જે ભૌતિક રાશિ છે એને શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અથવા પ્રવેગ જે છે એ શા માટે શોધવાની જરૂર પડી. તો કે પ્રવેગ નામની જે આ ભૌતિક રાશિ છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવી. તો તમને અહીંયા કહે છે કે સુરેખ પથ પર પદાર્થની નિયમિત ગતિ દરમિયાન, સુરેખ પથ એટલે કે સીધો રસ્તો, એના પર જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ને ત્યારે પદાર્થનો વેગ સમય સાથે અચળ રહે છે. એટલે પદાર્થ જો સુરેખ પથ પર નિયમિત ગતિ કરે મતલબ કે પદાર્થનો વેગ અચળ રહે એટલે કે બદલાતો નથી. આ પરિસ્થિતિમાં સમયના કોઈપણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર શૂન્ય. કેમ પદાર્થના વેગમાં થતો ફેરફાર શૂન્ય? તો કે પદાર્થ એ સુરેખ પથ પર નિયમિત ગતિ કરે છે, અને નિયમિત ગતિ કરે એટલે પદાર્થનો વેગ અચળ રહે, એ બદલાતો નથી. પણ જો પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય ને તો પદાર્થના વેગમાં સમય સાથે ફેરફાર થાય. જુદા જુદા ક્ષણે એટલે કે જુદા જુદા સમયે રસ્તા પર જુદા જુદા બિંદુઓ પાસે વેગના મૂલ્ય તમને જુદા જુદા મળે. ક્યારે? જ્યારે પદાર્થની ગતિ અનિયમિત હોય, ક્યારેક વેગ વધારે મળે, ક્યારેક ઓછો મળે. આવી પરિસ્થિતિમાં પદાર્થ જે છે એના વેગમાં થતો ફેરફાર એ શૂન્ય હોતો નથી, પણ વેગમાં થતો ફેરફાર એ આપણે અહીંયા જોવાનો છે વિગતવાર. કે પ્રવેગ એટલે શું? તો કે પ્રવેગ એટલે ગતિમાન પદાર્થના વેગમાં થતો ફેરફાર, જેને આપણે પ્રવેગ કહીએ છીએ. એટલે અહીંયા એવું પણ કહી શકીએ આપણે કે ગતિમાન પદાર્થ કે જે અનિયમિત ગતિ કરતો હોય ને તો એના વેગમાં સમય સાથે હંમેશા ફેરફાર થાય. અને આ વેગમાં થતા ફેરફારોને સમજવા માટે આ પ્રવેગ નામની ભૌતિક રાશિ આપણે સમજવી પડે. તો તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રવેગની વ્યાખ્યા આપી છે. વ્યાખ્યા શું છે? તો કે એકમ એટલે કે ચોક્કસ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાય છે? પ્રવેગ. અથવા તમે આ બીજી વ્યાખ્યા પણ લખી શકો કે ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારનો સમય દર, એને પણ પ્રવેગ કહેવાય. એટલે શબ્દ સમય આવવો જોઈએ કે એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતો ફેરફાર, એને શું કહેવાશે? પ્રવેગ. હવે પ્રવેગનું સૂત્ર શું આવે? પ્રવેગનો એકમ કયો? પ્રવેગ સદિશ રાશિ છે કે અદિશ રાશિ? એના વિશે આપણે સમજવાની પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં તો અહીંયા તમને આપ્યું છે, જુઓ. પ્રવેગ એટલે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર. એટલે આપણે એના પરથી પ્રવેગનું સૂત્ર અહીંયા લખીએ છીએ કે પ્રવેગ જેને સ્મોલ a વડે દર્શાવવામાં આવે છે. તો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. હવે વેગમાં થતો જે ફેરફાર છે એને ડેલ્ટા v વડે દર્શાવાય છે, અને જે સમયમાં ફેરફાર થાય એને ડેલ્ટા t વડે દર્શાવાય છે. એટલે આના પરથી આપણને પ્રવેગ, જેને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ, તો પ્રવેગ સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. હવે અહીંયા તમને કહે છે, જુઓ કે જો કોઈ ગતિમાન પદાર્થ એ t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે એનો પ્રારંભિક વેગ u હોય અને t બરાબર t જેટલા સમયે એનો અંતિમ વેગ v હોય,
કોઈપણ ગતિમાન પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો કીધો u અને અંતિમ વેગ v હોય તો આ દરમિયાન આપણે પ્રવેગનું સૂત્ર મેળવી શકીએ. પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ પદાર્થનો પ્રારંભિક વેગ u અને અંતિમ વેગ v. તો અહીંયા તમને કીધું છે પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર. તો વેગમાં કેટલો ફેરફાર થયો? તો કે અંતિમ વેગ હોય એમાંથી પ્રારંભિક વેગ બાદ કરવાનો, છેદમાં અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરો. તો અંતિમ સમય કેટલો છે t અને પ્રારંભિક સમય કેટલો છે 0, કારણ કે પ્રારંભિક સમય t બરાબર 0 છે અને અંતિમ સમય t બરાબર t છે. તો આની કેલ્ક્યુલેશન કરતાં તમને આન્સર શું મળે? v - u છેદમાં t. 0 લખવાની પછી જરૂર નથી. એટલે તમારા પ્રવેગનું સૂત્ર મળે સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ v એટલે કે અંતિમ વેગ માઇનસ u પ્રારંભિક વેગ છેદમાં t. આ તમને પ્રવેગનું સૂત્ર મળે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે તમને અહીંયા બે મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે. એમાં પહેલો મુદ્દો શું કહે છે જુઓ, v ગ્રેટર ધેન u. v ગ્રેટર ધેન u મતલબ શું થયો ખબર? અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં વધારે હોય. શું કહે છે અહીંયા? v ગ્રેટર ધેન u મતલબ કે v ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગ. આ જે અંતિમ વેગ જે છે એ પ્રારંભિક વેગ કરતાં વધારે હોય, મતલબ પ્રારંભિક વેગ ઓછો અને અંતિમ વેગ વધારે હોય તો સમય સાથે અહીંયા વેગમાં વધારો થયો કહેવાય. કારણ કે પહેલાં અંતિમ વેગ જે પ્રારંભિક વેગ હતો એના કરતાં અંતિમ વેગ વધારે છે. v ગ્રેટર ધેન છે મતલબ કે v અંતિમ વેગ વધારે છે એટલે સમય સાથે વેગમાં વધારો થયો. અને જ્યારે પદાર્થના વેગમાં વધારો થાય ને તો પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન મળે અને પદાર્થ એ સમયે પ્રવેગી ગતિ કરે. શું યાદ રાખવાનું? કે જ્યારે v ગ્રેટર ધેન u હોય મતલબ કે અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં વધારે હોય તો પદાર્થ સમય સાથે પદાર્થના વેગમાં વધારો થાય. જો વેગમાં વધારો થાય તો પ્રવેગ હંમેશા ધન મળે અને જો પ્રવેગ ધન મળે તો પદાર્થ પ્રવેગી ગતિ કરે. હવે આપણે આ પોઝિશન લઈ લીધી, હવે બીજી જોઈએ. તો બીજી સિચ્યુએશનમાં શું થશે? તો કે v અહીંયા લખવામાં થોડી મિસ્ટેક છે. v ગ્રેટર ધેન u નહીં પણ v લેસ ધેન u આવે. જો v લેસ ધેન u હોય મતલબ કે પ્રારંભિક વેગ કરતાં અંતિમ વેગ ઓછો હોય, મતલબ કે પ્રારંભમાં જે હતો એના કરતાં અંતિમ વેગ ઓછો થયો એટલે કે વેગના મૂલ્યમાં ઘટાડો થયો. આ સમયે પ્રવેગનું મૂલ્ય હંમેશા ઋણ મળે અને પદાર્થ એ પ્રતિપ્રવેગી ગતિ કરે. શા માટે પ્રતિપ્રવેગી ગતિ ખબર? કારણ કે વેગના મૂલ્યમાં ઘટાડો થયો એટલે પ્રારંભમાં જે વેગ હતો એના કરતાં અંતિમ વેગ ઓછો છે, ઘટી ગયો. એટલે અહીંયા તમારે શું લખવાનું? કે v લેસ ધેન u. v લેસ ધેન u અહીંયા આવશે v લેસ ધેન u. આ ખાલી સુધારી દેવાનું છે. એટલે બે વસ્તુ થાય. v ગ્રેટર ધેન u હોય તો વેગમાં વધારો એટલે પ્રવેગનું મૂલ્ય ધન અને પદાર્થ પ્રવેગી ગતિ કરે. અને v લેસ ધેન u મતલબ કે અંતિમ વેગ ઓછો એટલે કે વેગમાં ઘટાડો અને પ્રવેગનું મૂલ્ય એ સમયે ઋણ આવે અને પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે. કેમ? તો કે વેગના મૂલ્યમાં ઘટાડો થાય છે. હવે આ પ્રવેગનો એકમ શું આવે? તો કે પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એટલે કે મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એનો CGS પદ્ધતિમાં એકમ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર? મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ, આ યાદ રાખવાનું પ્રવેગનો SI એકમ. આ સિવાય પ્રવેગ એ સદિશ રાશિ છે. શા માટે સદિશ રાશિ? તો કે પ્રવેગને દર્શાવવા મૂલ્યની સાથે સાથે દિશાને પણ ધ્યાનમાં લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવેગની વ્યાખ્યા જોઈ.
પ્રવેગનું સૂત્ર મેળવ્યું. તમને પ્રવેગનું સૂત્ર એક આ મળ્યું અને બીજું પ્રવેગનું સૂત્ર આ મળ્યું. ત્યારબાદ પદાર્થ પ્રવેગી ગતિ ક્યારે કરે અને પ્રતિપ્રવેગી ગતિ ક્યારે કરે એના વિશે સમજૂતી મેળવી. અને પ્રવેગનો એસઆઈ એકમ કે જે મીટર પર સેકન્ડ સ્ક્વેર છે એના વિશે સમજૂતી મેળવી. હવે આપણે પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે ઉદાહરણો, તમને અહીંયાથી ક્વેશ્ચન પૂછાય. આપણે પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ જોઈ ગયા. તો પ્રવેગ કોને કહેવાય અને પ્રતિપ્રવેગ કોને કહેવાય એના બે ઉદાહરણો આપો. તો પ્રવેગના ઉદાહરણો છે. તો અહીંયા માટે તમને એવું કહે છે કે કોઈ પણ વાહન એનો પ્રવેગક એટલે કે એક્સિલરેટર, કોઈ પણ વાહનને તમે એક્સિલરેટર આપો ને તો એ વાહનના વેગમાં વધારો થાય એટલે પ્રવેગી ગતિ કરે પદાર્થ. આ વસ્તુ તો તમને ખબર જ છે. તમે ધારો કે તમારી કોઈ બાઇક કે એક્ટિવા લઈને જતા હોય અને તમે જો એકદમ એક્સિલેટર આપી દો તો આપણા વાહનના વેગમાં શું થાય? વધારો. અને જો વેગમાં વધારો થાય તો પદાર્થ પ્રવેગી ગતિ કરે. એ જ રીતે અમુક ઊંચાઈએથી મુક્ત પતન પામતો દડો, એટલે અમુક ઊંચાઈએ જઈ અને તમે દડાને આ રીતે છોડી દો હાથમાંથી, તો એ દડો એના વેગમાં નીચે જમીન પર આવતા આવતા વધારો થશે, વેગમાં વધારો થશે, એની ઝડપ, એની સ્પીડ વધશે. એટલે આ દરમિયાન દડો પણ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. એટલે વેગમાં વધારો થાય ને એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. એના બે ઉદાહરણો જોયા. વાહનને એક્સિલેટર આપીએ તો એ પ્રવેગી ગતિ કરે એટલે કે વેગમાં વધારો થાય, અને ઊંચાઈએથી છોડી દેવામાં આવેલો દડો એ પણ પ્રવેગી ગતિ કરે. હવે આપણે પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણ લઈએ. પ્રતિપ્રવેગ એટલે કે વેગમાં ઘટાડો થતો હોય એવા બે ઉદાહરણ. એમાં પહેલું છે ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવેલો દડો. ઉધ્વ દિશામાં એટલે કેવો ખબર? નીચેથી ઉપરની તરફ. આ તમારા હાથમાં દડો હોય એને તમે નીચેથી ઉપર અવકાશ તરફ ફેંકો તો દડાના વેગમાં ઘટાડો થશે એટલે દડો પ્રતિપ્રવેગી ગતિ કરશે. અને બીજું ઉદાહરણ આવશે, ગતિ કરતા વાહનને જો બ્રેક મારવામાં આવે ને તો એના વાહનના વેગમાં પણ ઘટાડો થશે, વાહન ધીમું પડશે એટલે વાહન પણ અહીંયા પ્રતિપ્રવેગી ગતિ કરશે. એના પછી આપણે નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ વિશે સમજીએ. તો નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય? તો અહીંયા તમને આપ્યું છે, જુઓ કે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એના વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થતો હોય તો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ અથવા અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. પ્રવેગી ગતિ મતલબ કે વેગમાં વધારો થાય, પણ આગળ નિયમિત શબ્દ આવ્યો મતલબ કે સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ એના વેગમાં એક સરખા સમયગાળામાં એક સરખો વધારો થતો હોય. ધારો કે પહેલા કલાકમાં જેટલો વેગ વધ્યો એટલો જ બીજા કલાકમાં વધે, એટલે એક સરખા સમયગાળામાં એક સરખો વેગમાં વધારો થાય ને તો એ પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે. અને એનું ઉદાહરણ છે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. મુક્ત પતન એટલે ઊંચાઈએથી કોઈ પણ પદાર્થને આપણે જમીન તરફ છોડી દઈએ ને તો એ મુક્ત પતન કરે, તો એ પદાર્થ હંમેશા નિયમિત પ્રવેગી ગતિ કરે. એ જ રીતે આપણે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ સમજીએ. તો નિયમિત પ્રતિપ્રવેગી ગતિમાં સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ એના વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય તો એ પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી અથવા અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે. ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલો પદાર્થ, જુઓ તમે ઊંચાઈએથી દડાને જમીન તરફ ફેંકો તો તમારો દડો નિયમિત પ્રવેગી ગતિ કરે કારણ કે એના વેગમાં વધારો થશે. પણ જો તમે જમીન પરથી ઉપરની તરફ ઉધ્વ દિશામાં દડાને ફેંકશો તો એના વેગમાં ઘટાડો થશે એટલે એ દડો પ્રતિપ્રવેગી ગતિ કરે. પણ આગળ નિયમિત શબ્દ કેમ આવ્યો? તો કે નિયમિત શબ્દ એટલે આવ્યો તો કે વેગમાં વધારો તો થાય છે પણ એક સરખો, અને અહીંયા પણ વેગમાં ઘટાડો તો થાય છે પણ એક સરખો ઘટાડો થાય છે એટલે આગળ નિયમિત શબ્દ આવ્યો. ત્યારબાદ આપણે એક નવો ટૉપિક સમજીએ, અનિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય?
અનિયમિત પાછળ આપ્યું છે પ્રવેગી. પ્રવેગી ગતિ એટલે કે વેગમાં ફેરફાર થવો. પ્રવેગી ગતિ એટલે વેગમાં બદલાવ આવવો, વેગમાં વધારો થવો કે વેગમાં ઘટાડો થવો, એટલે કે વેગમાં ફેરફાર થાય એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે. પણ આગળ શબ્દ શું આવ્યો? અનિયમિત પ્રવેગી ગતિ. એટલે વેગમાં જે ફેરફાર થાય એ અનિયમિત હોય, ક્યારેક વધારે ક્યારેક ઓછો, તો એ પદાર્થની ગતિને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. ક્યારેક વેગ વધે, ક્યારેક ઓછો થાય, પાછો થોડો વધારે પડતો વધી જાય, પાછો ઓછો થઈ જાય. એટલે વેગમાં ફેરફાર તો થાય જ છે, પણ અનિયમિત થાય. ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ તમે જોશો તો ટ્રાફિકવાળા રસ્તા પર કાર જે છે એનો પ્રવેગ વારંવાર બદલાય. ક્યારેક એનો પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફાર વધી જાય, ક્યારેક વેગ ઘટી જાય. તો આવા સમયે ટ્રાફિકવાળા રસ્તા પર તમારી કાર અનિયમિત પ્રવેગી ગતિ કરે. અનિયમિત એટલે કે વેગમાં એક સરખો ફેરફાર ન થાય, ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો. એટલે ટ્રાફિકવાળા રસ્તા પર જે વાહન ગતિ કરે એ અનિયમિત પ્રવેગ ગતિ કરે છે એમ કહેવાય. હવે એના પછી તમને આપ્યું છે, તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે જે અચળ પ્રવેગથી ગતિ કરે છે અથવા તો અસમાન પ્રવેગથી ગતિ કરે છે? તો એમાં પહેલું આપ્યું છે કે આપણે ક્યારે કહી શકીએ કે પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે? તો કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં એક સરખો વેગ વધતો હોય ને, તો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. અને અસમાન પ્રવેગથી ગતિ કરે છે એવું ક્યારે કહેવાય? તો કે જ્યારે પદાર્થના વેગમાં એક સરખા સમયમાં એનો વેગ જુદી જુદી રીતે બદલાતો હોય, ક્યારેક વેગ વધી જાય, ક્યારેક ઘટી જાય. એટલે એક સરખા સમયગાળામાં એનો વેગ જુદી જુદી રીતે બદલાયા કરે, જુદા જુદા પ્રમાણમાં બદલાય, તો પદાર્થ અસમાન પ્રવેગથી ગતિ કરે છે એમ કહેવાય. હવે તમે અહીંયા જોશો ને તો તમને એક તમારી ટેક્સ્ટબુકની અંદર આ ક્વેશ્ચનમાં તમને એક દાખલો આપ્યો છે, એને આપણે સમજવાની ટ્રાય કરીએ. એમાં સૌથી પહેલાં તો તમને શું કીધું છે? એક બસની ગતિ 5 સેકન્ડમાં સમય આપ્યો છે. એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર/અવરથી ઘટી અને 60 કિલોમીટર/અવર થઈ જાય છે. તો બસનો પ્રવેગ શોધો. આપણે પ્રવેગ વિશે સમજ્યા ને, પ્રવેગનું સૂત્ર પણ મેળવ્યું. તો તમને બસનો પ્રવેગ શોધવાનો કીધો, તો અંદર તમને શું આપી દીધું? તો કે બસ જે છે એનો વેગ આપી દીધો. બસ જે છે એનો પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? 80. તમે અહીંયા જુઓ, 5 સેકન્ડમાં બસનો પ્રારંભિક વેગ 80 અને ઘટી અને એનો અંતિમ વેગ 60 થઈ જાય છે. તો અહીંયા તમને આપ્યું છે બસનો પ્રારંભિક વેગ અથવા પ્રારંભિક ઝડપ u. પ્રારંભિક એટલે u ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? તો કે 80 કિલોમીટર/કલાક. હવે 80 કિલોમીટર પર જે કલાક આપેલા છે એને આપણે શું કરવું પડશે ખબર? 80 કિલોમીટર/કલાક આપેલા છે એને આપણે એના નાના એકમમાં ફેરવીએ, એટલે કે મીટર/સેકન્ડમાં ફેરવીએ. તો કિલોમીટર/કલાકને મીટર/સેકન્ડમાં ફેરવવા માટે 80 તો તમે લખશો જ. હવે 1 કિલોમીટરના કેટલા? 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 1000 મીટર. એટલે હું અહીંયા લખીશ 1000 છેદમાં 1 અવર. અહીંયા જુઓ તમે, 1 અવરની કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ. અહીંયા એ લોકોએ 60 × 60 આપેલું છે, એટલે આન્સર તો એક જ થવાનો, 3600. બરાબર. અહીંયાથી એક 0 તમે ઉડાવી દો તો તમારો આન્સર શું આવે? બીજો 0 અહીંયાથી ઉડાવી દો તો તમારો આન્સર થશે 800/36. કારણ કે ઉપર નીચેના બંને 0 ઉડી ગયા, એટલે આ 0 અને આ 0, એટલે 800/36 આપણે કિલોમીટર/કલાકની જગ્યાએ લખવાનું મીટર/સેકન્ડ. એટલે આપણે આ જે પ્રારંભિક ઝડપ u છે ને એને કિલોમીટર/કલાકની જગ્યાએ મીટર/સેકન્ડમાં ફેરવી દીધી. એવી રીતે બસની અંતિમ ઝડપ v એને એ પણ 60 કિલોમીટર/કલાક છે, તો એને પણ તમે મીટર/સેકન્ડમાં ફેરવી દો. તો 60 કિલોમીટર/કલાકને મીટર/સેકન્ડમાં ફેરવો તો 60 × અહીંયા
તમને આપેલું છે જુઓ, 1 કિલોમીટરના કેટલા મીટર થાય તો કે 1000 મીટર, છેદમાં 1 કલાકની 3600 સેકન્ડ, એટલે 1000ના છેદમાં 3600 લખવા પડે. આપણે શું કરીએ, 60 કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવીએ, આ બંને શૂન્ય જશે તો આપણો આન્સર શું આવશે? ઉપર છે 600 છેદમાં 36, એટલે આપણો આન્સર આવી ગયો. હવે તમે પ્રારંભિક ઝડપ જે 80 કિલોમીટર પર કલાક આપેલી હતી એને પણ મીટર પર સેકન્ડમાં ફેરવી દીધી, અને અંતિમ ઝડપ આપેલી હતી એને પણ મીટર પર સેકન્ડમાં ફેરવી દીધી. સમય તમને સેકન્ડમાં આપેલો જ છે, કેટલો તો કે 5 સેકન્ડ. હવે આપણે પ્રવેગ શોધવાનો છે, તો પ્રવેગનું સૂત્ર છે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં ટી. ચાલો, અંતિમ વેગ કેટલો મળ્યો? અંતિમ વેગ જોઈને કહો મને કેટલો છે? આ રહ્યો અંતિમ વેગ. તો કેટલો આવેલો છે તો કે 600ના છેદમાં 36 માઇનસ પ્રારંભિક વેગ છે 800ના છેદમાં 36 અને છેદમાં સમય આપેલો છે ટી, એટલે કે સમય કેટલો તો કે 5 સેકન્ડ. બરાબર. હવે તમે અહીંયા જોશો તો અહીંયા આ 600 માઇનસ 800, નીચે 36 છે, જુઓ એના નીચેના છેદ સરખા છે. તો આપણે સૌથી પહેલાં તો આ ઉપરના જે 600 છે અને 800 એનો આપણે માઇનસ, એટલે કે આપણે શું કરીશું તો કે આપણે 600માંથી 800 તો બાદ નહીં થાય, પણ આપણે 800માંથી 600 બાદ કરીશું અને મોટી સંખ્યાની નિશાની મૂકશું. એટલે આપણો આન્સર શું આવશે ખબર તમને? આ 600 છે અને આ 800 અને 600, તો 600માંથી આપણે 800 બાદ કરીશું, પણ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે આપણો આન્સર આવશે 800 માઇનસ 600, એટલે કે 200. પણ આગળ માઇનસ કેમ આવ્યું તો કે મોટી સંખ્યા અહીંયા ઋણમાં આપેલી છે, માઇનસમાં, એટલે છેદમાં છેદ સરખો છે 36, એટલે 1 36 આપણે અહીંયા લઈશું. હવે નીચે જે 5 છે ને એ નીચેના 5 આપણે ગુણાકારમાં લઈ લઈએ. તો આપણે શું કરવું પડશે? 1ના છેદમાં 5 કરી દો. શું થયું અહીંયા આપણે તો કે છેદમાં જે 5 આપેલા હતા એને આપણે ઉપર લઈ લીધા, એટલે એ ગુણાકારમાં આવી ગયા 1ના છેદમાં 5. હવે આપણો અહીંયાથી છેદ ઉડાવો તો અહીંયા તમારો આન્સર શું થશે? 40 5 200. બરાબર. હવે અહીંયા આનો પણ હજી છેદ ઉડાવો તો 9 ચોક 36 અને 10 ચોક 40, એટલે આપણો આન્સર આવશે 10ના છેદમાં 9, પણ આગળ માઇનસ છે એટલે માઇનસ 10ના છેદમાં 9. તો 10 ભાગ્યા 9 કરો એટલે તમને આન્સર મળે 1.11, પણ આન્સર માઇનસમાં આવશે. એટલે કંઈ જ કર્યું નથી. આપણે શું કર્યું તો કે અંતિમ વેગ, પ્રારંભિક વેગની વેલ્યુ લખી દીધી, નીચે સમયની વેલ્યુ લખી દીધી. હવે આ બંનેના છેદ સરખા છે, બરાબર, તો એ છેદ અહીંયા તમે 36 લખી દીધા. ઉપર -600 માઇનસ 800, એમાં માઇનસ એટલે કે આપણે બાદબાકી કરશું તો આપણો આન્સર આવશે -200ના છેદમાં 36 ગુણ્યા આ જે છેદમાં 5 હતા એને આપણે ઉપર લઈ લીધા ગુણાકારમાં, એટલે ગુણ્યા 1ના છેદમાં 5, એટલે તમારો આન્સર અહીંયા મળી જશે. હવે બીજો એક દાખલો આપ્યો છે, એ પણ તમારી ટેક્સ્ટબુક જે છે એમાં આપેલો છે. એ દાખલો શું કહે છે કે એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરી 10 મિનિટ સમય આપી દીધો છે. એ 40 કિલોમીટર પર કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે, તો એનો પ્રવેગ શોધો. હવે આપણને એટલું ખબર પડે કે ટ્રેન એ રેલવે સ્ટેશનથી ગતિની શરૂઆત કરે એટલે એનો પ્રારંભિક વેગ 0 આવશે. યુ બરાબર 0 કેમ તો કે પહેલાં તો એ રેલવે સ્ટેશન પર ઊભી હોય અને પછી એ ગતિની શરૂઆત કરે એટલે એનો પ્રારંભિક વેગ 0.
અને અંતિમ વેગ તમને અહીંયા આપી દીધો છે. એણે કેટલી ઝડપ પ્રાપ્ત કરી? 40 કિલોમીટર પર કલાક એનો અંતિમ વેગ થયો. પણ અંતિમ વેગ કિલોમીટર પર કલાકમાં આપેલો છે, તો એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવો પડશે. એટલે આ 40 તો તમે લખશો, તો 40 અને અહીંયા લખશો ઉપર 1000/3600. આ તો ફિક્સ લખી જ દેવાનું જ્યારે કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવીએ ત્યારે. પછી અહીંયાથી 2 શૂન્ય જતા રહે તો આન્સર આપણો આવશે 400/36. શું આન્સર આવે? 400/36. પછી છેદ ઉડાવો, 100 ચોક 400 અને 9 ચોક 36, એટલે આપણો આન્સર આવે 100/9. બરાબર? એટલે 100/9 મીટર પર સેકન્ડ, એટલે કિલોમીટર પર કલાક એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવી દીધું. હવે આપણે પ્રવેગનું સૂત્ર મૂકીએ તો પ્રવેગનું સૂત્ર તમને ખબર છે. પ્રવેગ એ બરાબર v - u/t. v એટલે આપણો અંતિમ વેગ જે આપણને મળ્યો તે 100/9 માઇનસ યુની વેલ્યુ મૂકો તો કે 0 ભાગ્યા ટી કેટલો આપેલો છે તો કે ટી 10 મિનિટ. તો ટી 10 મિનિટ છે તો એને આપણે નાના એકમમાં ફેરવી દઈએ સેકન્ડમાં. તો 10 તો લખવાના ગુણ્યા 1 મિનિટની કેટલી સેકન્ડ તો કે 60 સેકન્ડ. તો આન્સર આપણો આવે 60 × 10 એટલે કે 600. એટલે મેં અહીંયા મૂકી દીધા 600. હવે શું થશે જુઓ તમે અહીંયા આપણો આન્સર શું આવશે તો કે આ માઇનસ જે છે એને આપણે અહીંયા લખવાની જરૂર નથી. હવે 100/9 અને આ જે છેદનો છેદ છે જુઓ તમે 100/9 છે તો આ 9 જે છે એને આપણે નીચે લઈ જઈએ. ભાગાકાર અહીંયા તમે જોશો તો આ -0ને આપણે હવે ધ્યાનમાં લેતા નથી, પણ 100/9 આપેલા છે. એટલે આ છેદનો છેદ તમને આપેલો છે નીચે 9, 100/9 એ 9ને તમે નીચે છેદમાં લઈ જાઓ. એટલે આપણું સૂત્ર શું બનશે તો કે 100 આ 600 તો હતા જ અને 9 જે છેદમાં હતા એ નીચે આવી ગયા. હવે આ બંનેનો તમે અહીંયાથી છેદ ઉડાવી દો તો આપણો આન્સર આવે 1/54. કેમ તો કે 9 × 54, 1/54 કરો એટલે તમને આટલો આન્સર મળે. હવે એના પછી આપણે ગતિ, આ ચેપ્ટરનું નામ છે ગતિ. તો ગતિમાં આપણે ઘણી બધી સમજૂતી મેળવી લીધી. સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે આપણે અંતર શોધ્યું, સ્થાનાંતર શોધ્યું, ઝડપ કોને કહેવાય, વેગ કોને કહેવાય, પ્રવેગ કોને કહેવાય, આ દરેક વસ્તુ વિશે સમજૂતી મેળવી. હવે આપણે ગતિ માટે ગતિનું આલેખનીય નિરૂપણ, એટલે કે આલેખ પર આપણે જુદા જુદા પદાર્થોની ગતિને પણ સમજી શકીએ. તમે બધાએ આલેખ એટલે કે ગ્રાફ પેપર પર આલેખ દોર્યો છે, બરાબર? મેથ્સની અંદર તમારે આલેખ પેપર પર આ રીતે આલેખ દોરવાનો, ગ્રાફ દોરવાનો આવે છે. તો આ ગતિને પણ આપણે આલેખ દ્વારા સમજાવી શકીએ. તો આપણો ટૉપિક શું છે? ગતિનું આલેખીય નિરૂપણ. તો સૌથી પહેલાં તો તમને એના આધારે સૌથી પહેલાં આલેખનું શું મહત્ત્વ છે એના વિશે સમજીએ. પછી આપણે ગતિનું આલેખીય નિરૂપણ સમજીશું. તો પહેલાં તો આલેખનું શું મહત્ત્વ? તો અહીંયા તમને એવું કહે છે કે ઘણી બધી જુદી જુદી ઘટનાઓ અને બનાવો એની જે માહિતી છે એ આપણે આલેખ દ્વારા સરળતાથી મેળવી શકીએ. એટલે જુદી જુદી જે ઘટનાઓ ઘટે છે, બનાવો બને છે, એની માહિતીને આપણે આલેખ દ્વારા સરળતાથી મેળવી શકીએ અથવા સમજાવી શકીએ. અહીંયા તમને કહે છે જુદી જુદી ઘટનાઓમાં એક ઉદાહરણ આપ્યું છે કે એક દિવસીય ક્રિકેટ મેચ એટલે કે વન ડે ક્રિકેટ મેચ હોય એના પ્રસારણ દરમિયાન ઊભા સ્તંભ આલેખ દોરી, એટલે કે આપણે ગ્રાફ દોરીએ છીએ ઊભા સ્તંભ આલેખ, એના મદદથી આપણે જે ટીમ હોય ને એનો રન રેટ એટલે કે કેટલા ઓવરમાં કેટલો રન રેટ આગળ વધ્યો એ વસ્તુ આપણે સમજી શકીએ. જો આપણે એ જે સમય છે, ચોક્કસ સમયગાળો, ચોક્કસ ઓવરમાં ટીમે કેટલા રન કર્યા એના આધારે જો આપણે એનો સ્તંભ આલેખ દોરીએ ને તો આ વન ડે ક્રિકેટ મેચમાં ઊભા સ્તંભ આલેખની મદદથી આપણે ટીમનો રન રેટ સરળતાથી જાણી શકીએ. તમને ખબર હોય તો જે લોકો ક્રિકેટ મેચ જુએ છે
તો ક્રિકેટમાં પણ તમે જોશો ને તો તમને ટીવીની અંદર થોડો સમય થાય એટલે મેચના વચ્ચેના ગાળામાં તમને રન રેટ બતાવે કે આ ટીમ જે છે એનો રન રેટ આના કરતાં ઓછો છે કે વધારે છે, તો એમાં પણ તમને આલેખ બતાવે છે, તમે જોયો હોય તો. આ સિવાય બીજું આપેલું છે, જુઓ કે 2 ચલ ધરાવતા સુરેખીય સમીકરણ. આ વસ્તુ તમારે 9મા ધોરણમાં આવી ગયું છે, સુરેખ સમીકરણ. એટલે કે 9મા ધોરણમાં તમે જે મેથ્સ શીખશો ને તેમાં તમને આ વસ્તુ સમજાવશે સર, કે સુરેખીય સમીકરણ શીખવાના આવશે મેથ્સની અંદર. તો આ સુરેખ સમીકરણમાં 2 ચલ એક્સ અને વાય એ ધારવાના આવશે. એનો ઉકેલ પણ આપણે એક્સ અને વાય ચલ ધરાવતા જે સમીકરણો હોય ને એ સમીકરણનો ઉકેલ પણ આપણે આ આલેખની મદદથી મેળવી શકીએ છીએ, જે મેથ્સમાં તમારે શીખવાનું છે. આ સિવાય પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે સુરેખ આલેખનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને આ કિસ્સામાં સુરેખ આલેખ એક ભૌતિક રાશિ છે, બરાબર. તો અહીંયા તમને કહે છે, જુઓ કે પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે આપણે સુરેખ આલેખને ધ્યાનમાં લઈએ. અને આ કિસ્સામાં સુરેખ આલેખ એક ભૌતિક રાશિ એટલે કે અંતર અને વેગ, કોઈપણ ભૌતિક રાશિને બીજી ભૌતિક રાશિ એટલે કે સમય સાથે દર્શાવી શકીએ. એટલે આપણે ક્યાં તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરી શકીએ, ક્યાં તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરી શકીએ. એટલે તમે જે રીતે તમે અહીંયા જોશો તો તમે આ રીતે આ તમારું આલેખ પેપર હોય, આ તમારી એક્સ અક્ષ અને આ વાય અક્ષ, તો ક્યાં તો તમે અંતર અને સમયનો આલેખ દોરી શકો, ક્યાં તો વેગ અને સમયનો આલેખ દોરી શકો. આ આલેખ કેવી રીતે દોરવો એ વસ્તુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.